સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 સંસ્કૃત ગાલા સ્વાધ્યાય પોથી ભાગ નંબર 2 ચેપ્ટર નંબર 3 કરો અમી એટલે કે હું કરું છું એ પાઠનું એ સ્વાધ્યાય પોથીનું આપણે આ વિડીયોના માધ્યમથી સોલ્યુશન જોવાના છીએ. વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો. આપણે શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. પહેલો છે કિશોરઃ પાઠશાલામ, જવાબ આવશે ચી ગચ્છતિ. બીજો પ્રશ્ન તત્ર અહમ પુસ્તકમ, તો એનો જવાબ આવશે પઠામી, ડી. ત્રીજો અહમ ક્રીડાંગણે, એનો જવાબ આવશે ક્રીડામી, એ. ચોથો અહમ ખાલી જગ્યા ગચ્છામી, તો માતુલ ગૃહમ, અહમ માતુલ ગૃહમ ગચ્છામી. પ્રવીણઃ જલાશયે, તો તરતી. અહમ ખાલી જગ્યા ગચ્છામી, અહમ જલાશય ગચ્છામી. સાતમું કૌશલઃ મિત્રમ સ્મરતિ. 8 અહમ પત્રમ એ લિખામી. 9 રૂપલ નૃત્યશાલામ ગચ્છતિ નૃત્યતિ ચ, બી આવશે. 10 પૂજા ચિત્રશાલામ ગચ્છતિ. 11 ક્રીડાંગણ એટલે શું, તો ક્રીડાંગણ એટલે રમતનું મેદાન. બીજો પ્રશ્ન છે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. અહમ એટલે હું, માતામહ એટલે કે નાના માતાના પિતા, ક્રીડાંગણમ એટલે રમતનું મેદાન થશે. માતુલ ગૃહમ એટલે થશે મામાનું ઘર, માતુલહ એટલે મામા, અને સ્મરામી એટલે યાદ કરું છું. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો. કિશોરઃ કુત્ર ગચ્છતિ, કિશોરઃ પાઠશાલા ગચ્છતિ. ખુશ્બુ કિમ પઠતિ, ખુશ્બુ પુસ્તકમ પઠતિ. મહર્ષિ કિમ નમતિ, મહર્ષિઃ માતામહં નમતિ. રમા કિમ ગાયતિ, રમા પ્રાર્થના ગીતમ ગાયતિ. પૂનમ કિમ કરોતિ, પૂનમ ભોજનમ કરોતિ. રાજેશઃ કુત્ર ગચ્છતિ, રાજેશઃ ક્રીડાંગણ ગચ્છતિ. ચોથો પ્રશ્ન નીચેના વાક્યો સંસ્કૃતમાં લખો. મારું નામ રાજેશ છે, મારું નામ રાજેશ છે. મમ નામ રાજેશઃ. બીજું હું પુસ્તક વાંચું છું, હું પુસ્તક વાંચું છું. અહમ પુસ્તકમ પઠામી. હું તરું છું, અહમ તરામી. મારું નામ પૂનમ છે, મારું નામ પૂનમઃ. ત્યાં હું નૃત્ય કરું છું, તત્રમ અહમ નૃત્યામી. નીચેના વાક્યોનું ગુજરાતીમાં ભાષાંતર કરો. મમ નામ પૂજા, મારું નામ પૂજા છે. બીજું અહમ નૃત્યશાલામ ગચ્છામી, હું નૃત્યશાળામાં જાઉં છું. અહમ પત્રમ લિખામી, તો હું પત્ર લખું છું. તત્ર અહમ ક્રીડામી, ત્યાં હું રમું છું. તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયામી, ત્યાં હું પ્રાર્થના માટેનું ગીત ગાઉં છું. નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી બે વાક્ય બનાવો. ઉદાહરણ અહમ જલમ પીબામી, તો અહમ દુગ્ધમ પીબામી. એ જ રીતે પેલું અહમ પુસ્તકમ પઠામી,
તો પત્રમ અને વર્તમાન પત્ર, તો અહમ પત્ર પઠામી, અહમ વર્તમાન પત્ર પઠામી. બીજું અહમ અભ્યાસમ કરોમી, તો અહમ સેવામ કરોમી, અહમ સ્નાનમ કરોમી. ત્રીજું અહમ દેવમ નમામી, તો અહમ માતરમ નમામી, અહમ પિતરમ નમામી. ચોથું અહમ મિત્ર સ્મરામી, અહમ ઈશ્વરમ સ્મરામી, અહમ ગુરુ સ્મરામી. 7મો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નો વાંચી તેની સામેના ખાનામાં યોગ્ય ઉત્તર લખો. ભવાન કુત્ર ગચ્છતિ, તો અહમ મંદિરમ ગચ્છામિ. ભવાન કિમ પશ્યતિ, તો અહમ પુસ્તકમ પશ્યામિ. ભવાન કિમ લિખતિ, તો અહમ નિબંધમ લિખામિ. ભવાન કિમ ખાદતિ, તો અહમ મોદકમ ખાદામિ. ભવાન કિમ ગાયતિ, તો અહમ સુભાષિતમ ગાયામિ. ભવાન કિમ કરોતિ, અહમ લેખનમ કરોમી. નીચે આપેલા વાક્યોનો ગુજરાતીમાં અનુવાદ. મમ નામ કિશોરઃ, મારું નામ કિશોર છે. અહમ પાઠશાલામ ગચ્છામિ, હું નિશાળે જાઉં છું. તત્ર અહમ અભ્યાસમ કરોમિ, ત્યાં હું અભ્યાસ કરું છું. મમ નામ મહર્ષિઃ, મારું નામ મહર્ષિ છે. અહમ માતુલ ગૃહમ ગચ્છામિ, હું મામાના ઘરે જાઉં છું. તત્ર અહમ માતામહમ નમામિ, ત્યાં હું નાનાને નમન કરું છું. મમ નામ પ્રવીણઃ, મારું નામ પ્રવીણ છે. અહમ જલાશયમ ગચ્છામિ, હું તળાવે જાઉં છું. તત્ર અહમ તરામિ, કે ત્યાં હું તરું છું. ચોથું મમ નામ કૌશલઃ, મારું નામ કૌશલ છે. અહમ મિત્રમ સ્મરામિ, કે હું મિત્રને સંભાળું છું, યાદ કરું છું. અહમ પત્ર લિખામિ, હું પત્ર લખું છું. મમ નામ રૂપલ, મારું નામ રૂપલ છે. અહમ નૃત્યશાલામ ગચ્છામિ, કે હું નૃત્યશાળામાં જાઉં છું. તત્ર અહમ નૃત્યામિ, ત્યાં હું નૃત્ય કરું છું. સરસ મજાનો પાઠ કરોમી, કે હું કરું છું, એનું આપણે આ વિડીયોના માધ્યમથી સ્વાધ્યાય પોથીમાં સંપૂર્ણ સોલ્યુશન જોયું. ફરી પાછા તમને નવા વિડીયોમાં મળશું. આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ પાછા નેક્સ્ટ વિડીયો સાથે. નવી મુલાકાત.